नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी। हरे कृष्ण। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणलघुकान्तितं तं सजीवनं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादानं सगणललिता श्रीशाखान्तश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी विश्वानुसुते देवी प्रणमामि हरिप्रिय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुएव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो बधाનું સ્વાગત છે। બધા ગુજરાતી છે ને? તો બધાનું સ્વાગત છે સોમવારના પ્રોગ્રામમાં। કેટલા ભક્તો પહેલી વાર આવ્યા છે? કોઈ છે એવું કંઈ પહેલી વાર સત્સંગમાં આવ્યા હોય? બધા રેગ્યુલર જ આવે છે। કેટલા લોકો ભગવદ ગીતા વાંચે છે? સરસ। કેટલા લોકો રામાયણ વાંચે છે? કેટલા લોકોએ વાંચી દીધી છે એકવાર આવે? ઓલમોસ્ટ બધાએ। તો આજે હું રામાયણ ઉપર ચર્ચા કરીશ, ભગવદ ગીતા ઉપર નહીં। એનું એક વિશેષ કારણ છે, એનું એક વિશેષ કારણ છે કે હમણાં 17 તારીખે રામનવમી મહામહોત્સવ ગયો અને આવતીકાલે પણ એક મહામહોત્સવ છે। ખબર છે કોઈ? હા, જરા જોરથી બોલો। હનુમાન જયંતિ। એકચ્યુઅલી જયંતિ શબ્દ જે છે ને એ ફક્ત ને ફક્ત ભગવાન કૃષ્ણ માટે વપરાય, બલરામજી માટે પણ નહીં વપરાય। ઈકો બંધ કરો। બલરામજી માટે પણ નહીં વપરાય, કોઈ વિષ્ણુ તત્વ માટે પણ નહીં વપરાય। આજે લોકો નથી સમજતા, એ લોકો ગાંધી જયંતિ, મહાવીર જયંતિ, બુદ્ધ જયંતિ, એકચ્યુઅલી જયંતિ એક નક્ષત્ર છે, એ ભગવાન કૃષ્ણ માટે જ હોય છે, એટલે કોઈ વિષ્ણુ તત્વ માટે પણ નથી। બહુ ભાગ્યશાળી છે આ વસ્તુ, ઇસ્કોનમાં પણ સમજાવવામાં નથી આવતું। બહુ ભાગ્યશાળી છે કે ગુરુ મહારાજની કૃપાથી આપણે લોકો સમજી શકે છે। તો કાલે હનુમાનજી પ્રાગટ્ય દિવસ છે। એમ જનરલી બધા બોલે કે હનુમાન જયંતિ, પણ વાસ્તવમાં નથી। તો હનુમાનજીને દરેક વ્યક્તિ ઓળખે છે ને, બધા ઓળખે ને, પણ પાશ્ચાત્ય દેશમાં શીલ પ્રભુપાદજી ગયા હતા ત્યારે કોઈ ઓળખતું નહીં હતું। એકવાર
વિદેશી ભક્તો શીલ પ્રભુપાદજીને પ્રસન્ન કરવા માટે ઇન્ડિયન દુકાનમાં જાય છે. પાશ્ચાત્ય દેશમાં ઇન્ડિયન દુકાન હોય તો ઇન્ડિયન દુકાનમાં જાય છે, ત્યાંથી બહુ બધા ફોટા લઈ આવે છે, બધા દેવી દેવતાઓ. તો આજે આપણો જન્મ ભારત વર્ષમાં થયો તો દરેકને ખબર હોય કે હનુમાનજી કોણ છે. ઇવન મુસલમાનને પણ ખબર હોય, જૈનને પણ ખબર હોય, ક્રિશ્ચનને બી ખબર હોય, પારસીને બી ખબર હોય, અને કોઈ નાસ્તિક હોય એને પણ ખબર હોય કે આ હનુમાનજી છે, અહીંયા પણ છે, દરેકને ખબર હોય. પણ પ્રભુપાદજી એવા દેશમાં ગયા હતા કે જ્યાં કોઈને ખબર જ નહીં હતી. તો પ્રભુપાદજી પાસે એ પિક્ચર લઈને આવીને કહે છે કે આ બિલાડી જેવું કોણ છે. વિચારો એ સંસ્કૃતિ કેવી હશે જ્યાં કોઈને ખબર જ નથી હનુમાનજી કોણ છે. આજે નાનપણમાં છોકરાઓને પણ ખબર હોય કે હનુમાન દાદા કહેવાય. હા, કોઈ પણ કામ નહીં પતે તો હનુમાનજી પર દોડી જાય. પણ પ્રભુપાદજી એવા જગતમાં ગયા, એવા દેશમાં ગયા, અને તે પણ એકલા, અને તે પણ કેટલા વર્ષની ઉંમરે? 70 વર્ષની ઉંમરે. વિચારો, કોઈ યુદ્ધમાં કરવા જાય, હા, તો સૈનિકોને લઈને જાય, પણ પ્રભુપાદજી તો એવું યુદ્ધ કરવા ગયા હતા કે ત્યાંની સંસ્કૃતિને બદલી નાખી. વિચારો, જે અશક્ય છે. તો હનુમાનજીની શિક્ષાઓથી, રામાયણની શિક્ષાઓમાં હનુમાનજીની બહુ સુંદર શિક્ષાઓ છે. ઘણા લોકો ખાલી રામાયણ વિશે વાંચે છે, પણ એની જે શિક્ષા છે એ બહુ રસપ્રદ છે. અને જે આપણે સાધકો છીએ, જે ભક્તિ માર્ગમાં પ્રગતિ કરવા માંગીએ છીએ, એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ શિક્ષા છે. એટલા માટે મેં આજે વિચાર્યું કે કાલે હનુમાન પ્રાગટ્ય દિવસ છે, તો એ ઉપલક્ષમાં થોડું જે આપણે સાધક ભક્તો છે એના જીવનમાં સાધના કરતા કરતા કેવા અડચણ આવે અને હનુમાનજી એને કેવી રીતે પાર કરે છે અને ભક્તિમાં પ્રગતિ કરે છે. જે આ છોકરાઓને જરા શાંત કરે. જે નવધા ભક્તિ છે, બધાને ખબર છે નવધા ભક્તિ એટલે શું? કોઈ કહે છે મને નવધા ભક્તિ એટલે શું? જેને આવડતું એટલે આંગળી ઊંચી કરો. હું કોઈ તમારું કોઈ ટેસ્ટ લેવા નથી આવ્યો, સમજો. તમે કોઈ પ્રશ્ન, હું તમને કોઈ પ્રશ્ન પૂછીશ તો બીજા લોકોને જાણવા મળશે. હું કોઈ તમારી પરીક્ષા લેવા નથી આવ્યો કે તમારું પેપરમાં કોઈ પાસ કરો કે ન પાસ કરવા નથી આવ્યો. ભગવાન કૃષ્ણની વાણી એવી છે કે પ્રશ્ન કરવા વાળાનો, ઉત્તર આપવા વાળાનો અને સાંભળવા દરેકનું કલ્યાણ થાય છે. એટલે કોઈ જો કોઈ પ્રશ્ન પૂછે તો એવું નહીં સમજવું કે મને નથી આવડતું, પણ સમજવું કે બીજું મને કંઈ નવું જાણવા મળશે જે મેં અત્યાર સુધી નથી જાણ્યું. અને એ જાણવા માટે જ આપણે સત્સંગ કરીએ છીએ. સત્સંગ મતલબ પરમ ભગવાન સાથે સંગ, તો આપણે કંઈક જાણી શકીશું. તો નવધા ભક્તિ એટલે શું? આપણે બધા ભક્તિમાં લાગેલા, તો અહીંયા જેટલા પણ આવ્યા છે બધા પુણ્યશાળી વ્યક્તિ છે. કંઈક ને કંઈક પુણ્ય કર્યા છે, તમે લોકો અહીંયા આવ્યા છો. તો નવધા ભક્તિ એટલે શું? કોઈને ખબર હોય તો આંગળી ઊંચી કરે. બોલો માતાજી, નવધા ભક્તિ એટલે? હા, શ્રવણ કીર્તન. હા જો બોલો પ્રભુજી. વચ્ચે ભૂલાઈ ગયું. બહુ સરસ છે. એકચ્યુઅલી જાણવું જોઈએ. શ્રવણ કીર્તન સ્મરણ પાઠ સેવન અર્ચન વંદન દાસ્ય સાખ્ય આત્મનિવેદન. શીલ પ્રભુપાદજી સમજાવે છે કે ભક્તિના 9 સિદ્ધાંતને અનુસરવાથી, કોઈ પણ એક સિદ્ધાંતને અનુસરવાથી આપણે પૂર્ણતા સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. શ્રીમદ ભાગવતમાં શીલ પ્રભુપાદ વારે વારે કહે છે. તો જે શ્રવણ છે, તો પરીક્ષિત મહારાજ ખાલી ભગવાનને કથા સાંભળીને ભગવત પ્રાપ્તિ કરી હતી. શ્રવણ. કીર્તન કોણે કર્યું? સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજને કથા સંભળાવી, તો એ કથા કરીને પૂર્ણતા અવસ્થા પ્રાપ્ત કરી. સ્મરણ કરીને કોણ સ્મરણ કરીને? પ્રહલાદ મહારાજ ભગવાનનું સ્મરણ કરતા હતા. પાઠ સેવન કરીને કોણે ભગવાનની પાઠ સેવન કરી?
કોઈ નહીં, કોઈને નથી આવડતું. હનુમાનજી. બીજું કોઈ? લક્ષ્મીજી. એક્ઝેક્ટલી, લક્ષ્મીજી ભગવાનના ચરણ દબાવે છે, હનુમાનજી નથી દબાવતા. પૂજન કરીને, ભગવાનના પૂજન કરીને. પૃથુ મહારાજ. પ્રાર્થના કરીને. કોઈ માતાજી બોલશે? ખોટું પડે શું ફરક પડવાનો છે? અહીંયા ક્યાં તમને કોઈ એ થઈ જવાનું છે? પણ લોકોને જાણવા તો મળશે. કુંતીમાં. બીજું? અક્રૂરજી. અક્રૂરજી. ભગવત સેવા દાસ્ય ભાવમાં. પ્રભુજી કે હનુમાનજી. બીજું કોઈ? હે? હનુમાનજી. હનુમાનજી ભગવાનની દાસ્ય ભાવમાં સેવા કરે છે, ને આપણે બધા પણ ભગવાનની સેવા દાસ્ય ભાવમાં કરીએ છીએ. આપણે બધા ભગવાનના દાસ છે. જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. પછી મિત્રતા સાખ્ય ભાવમાં અર્જુન. બહુ સરસ. અને સમર્પણ આત્મનિવેદન કરીને બલિ મહારાજ. તો આ નવધા ભક્તિ છે. કોઈ પણ એક કરવાથી આપણે પૂર્ણતા અવસ્થા, શીલ પ્રભુપાદજી કહે છે કે પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરે છે. તો આજે આપણે જોઈશું કે ભગવાન રામચંદ્રના દાસ્ય ભાવમાં હનુમાનજીએ સેવા કરી. હનુમાન, તમે લોકોએ રામાયણ વાંચી તો રામાયણમાં શું છે ખબર છે? કેટલા કાંડ છે? દરેક કાંડમાં ભગવાનની લીલાઓનું વર્ણન થાય છે, પણ એક જે કાંડ છે એની અંદર ભગવાનના ભક્તોનું ગુણગાન થાય છે. કયો? કોઈએ વાંચી નથી. નો મતલબ એ કોઈ તમે લોકોએ રામાયણ વાંચી નથી. હમણાં જ રામનવમી ગઈ છે. બોલો બોલો તમે. ભગવાન ના વાળો સુંદરકાંડ. વેરી નાઇસ. સુંદરકાંડમાં ભગવાનના ભક્તનું ગ્લોરિફિકેશન છે. બાલકાંડમાં જોશો તો ભગવાન રામની બાલ્ય લીલાનું વર્ણન થાય છે. અરણ્યકાંડમાં ભગવાનની અરણ્ય વનમાં જે લીલાઓ થઈ છે એનું વર્ણન થાય છે. પણ એક એવો કાંડ છે જે સુંદરકાંડ, જેમાં ભગવાનના ભક્ત ભગવાનની સેવા કેવી રીતે સુંદર રીતે કરવી એનું વર્ણન થાય છે. એટલા માટે મેં આજે એ ટોપિક લીધો. મને હરિદામોદર પ્રભુએ કહ્યું હતું કે તમે ભગવદ્ ગીતા ઉપર પ્રવચન આપજો, પણ મેં વિચાર્યું કે ભગવદ્ ગીતા તો આના પછી પણ થશે, પણ એક સુંદર અવસર છે આવતીકાલે, અને હમણાં જ રામનવમી ગઈ છે, તો એક સુંદર પ્રસંગ છે જે પર પ્રકાશ પાડવો જોઈએ. તો હનુમાનજીનું ચરિત્ર આવે છે. હનુમાનજીનો પ્રાગટ્ય કેવી રીતે થયું કોઈને ખબર છે? કોઈને ખબર છે? હનુમાનજીના પ્રાગટ્યની કથા કોઈને ખબર છે? હનુમાનજીને એકચ્યુઅલી આપણા આચાર્ય પણ હનુમાનજીના એ છે. ખબર છે કોઈને? માધવાચાર્ય. માધવાચાર્ય હનુમાનજી છે. માધવાચાર્ય વાયુદેવ છે. તો આ જાણવું જોઈએ. આપણા આચાર્ય છે. આપણે ગોળીય મધ્વ સંપ્રદાયમાં છીએ, એ તો ખબર છે ને બધાને. કેટલાને ખબર છે? હા, જો પરંપરા તમે વાંચશો તો તમને ખબર પડશે. તો કહેવાનો મતલબ છે આપણા જે આચાર્ય, આપણી જે પરંપરા જે છે, એ આમાં પરંપરાનું વર્ણન છે. બહુ સુંદર પરંપરાનું વર્ણન. કોઈ વાંચી છે પરંપરા? કે ખાલી ભગવદ્ ગીતાથી ચાલુ કરતી પહેલા શ્લોકથી જ? બહુ સરસ. અમુક વાંચવું જોઈએ. એકચ્યુઅલી એ જ્યાં સુધી આપણે નહીં વાંચશું ત્યાં સુધી આપણે ભગવદ્ ગીતામાં જઈશું નહીં. કેટલા લોકોએ આગળનો પેજ, જે આગળના પેજ આવ્યા છે વાંચ્યા છે? ભૂમિકા છે, અમુક છે, કેટલા લોકોએ વાંચી છે મને કહો? તો ભગવદ્ ગીતાના કેટલા વિષય વસ્તુ છે? કોઈ નહીં. તમે લોકો તો ભગવદ્ ગીતાનો કોર્સ કરે એટલે બીજું કોઈ? એ જ તો કહું છું. જો આ ભૂમિકા વાંચી હોય ને, જેને પણ આ ભૂમિકા વાંચી છે ને, એને ખબર હોય કે પ્રભુપાદજી શું કહેવા માંગે છે આખી ભગવદ્ ગીતામાં.
ભૂમિકા જે વ્યક્તિ ભૂમિકા વાંચશે ને એને ખબર પડશે કે ભગવદ્ ગીતા વિષય વસ્તુ કેટલા છે, શું કામ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ, શું કામ ભગવદ્ ગીતાનો ભાવ શું છે. પ્રભુપાદ ભગવદ્ ગીતા લખવાનો શ્રેય કોને આપે છે? તો આ બધા નાના સિદ્ધાંત છે, પણ જો એ સમજશું ને તો ભક્તિમાં આપણે કોઈ દિવસ પતન નહીં થશે. એ તો સેન્ટિમેન્ટલી ભક્તિ કરશું અને જેટલા ઉત્સાહથી જશું એટલા ઉત્સાહથી પાછા બેસી જઈશું. ઘણી વાર આપણે જોઈએ છે કે ભક્તો બહુ ઉત્સાહમાં આવે અને ઉત્સાહમાં બહાર પણ ચાલ્યા જાય. એટલે ભક્તિ સેન્ટિમેન્ટલ નહીં કરવી જોઈએ. સિદ્ધાંત સમજવામાં આળસ નહીં કરવાની. નહીં સમજ પડે તો 2 વાર પૂછી લેવું, પણ સિદ્ધાંતમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવી જોઈએ. જે વ્યક્તિ સિદ્ધાંતમાં કોમ્પ્રોમાઇઝ કરે તે આગળ વધી નથી શકતો. તો આપણે ગુરુ શિષ્ય પરંપરા જોઈએ તો કૃષ્ણથી બ્રહ્મા, બ્રહ્માથી નારદ, નારદથી વ્યાસ અને વ્યાસથી માધવાચાર્ય. એટલે આપણે માધવાચાર્યની પરંપરામાં આવે છે. તો માધવાચાર્ય સ્વયં હનુમાનજી છે, સ્વયં વાયુદેવ છે અને સ્વયં બીજા કોણ છે? ભીમ. ભીમ છે. માધવાચાર્યની કોમેન્ટ્રી છે મહાભારત પર, એમાં લખે છે કે હું ભીમ, મતલબ ભીમના જે વર્ણન છે બધું જેટલું લખે છે માધવાચાર્યની કોમેન્ટ્રી. તો એક ભક્તના જીવનમાં ભગવાનની ભક્તિ કરવામાં જેટલા અવરોધ આવે છે એનું વર્ણન બહુ સુંદર છે, સુંદરકાંડમાં વર્ણન આવે છે. તો હનુમાનજી કોને લેવા માટે જાય છે? સીતા માતાની શોધ કરવા જાય છે. તો સીતા માતાજી કોણ છે? ભગવાનના અંતરંગા શક્તિ, જે આપણને હરે કૃષ્ણ મહામંત્રમાં જે હરા જે છે એ કોણ છે? રાધા રાણી. જે કૃષ્ણના ભક્ત છે એના માટે હરા એ રાધા રાણી છે. જે ભગવાન રામના ભક્ત છે એના માટે હરા એ સીતા માતા છે. અને જે નારાયણના ભક્ત છે એના માટે હરા એ લક્ષ્મીજી છે. તો આપણે ભગવાનને ભગવાનની શક્તિ દ્વારા સેવામાં લગાવવાનું કહીએ છીએ. તો એક ભક્તની પ્રાથમિકતા છે કે ભગવાનની ભક્તિમાં લાગવા માટેની અંતરંગા શક્તિ દ્વારા એ ભગવાનની સેવા માંગે છે, ડાયરેક્ટ ભગવાન પાસે નથી જતા. એટલે આપણે સીતારામ, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ આપણે ઉચ્ચારણ કરીએ છીએ. તો હનુમાનજીના પ્રાગટ્યની કથા હું સંક્ષિપ્તમાં કહી દઈશ કે એકવાર શિવજી અને પાર્વતીજી વનમાં વિચરણ કરતા હતા એની દાંપત્ય લીલા માટે. તો વનમાં શું ઋષિ મુનિ તપસ્યા કરતા હોય છે, તો ઋષિ મુનિઓને ખલેલ નહીં પહોંચે એટલે વાનર રૂપમાં એ લોકોનું આનંદ માણતા હોય છે, વાનર રૂપમાં. પણ જ્યારે ગર્ભધાન કરવાનો સમય આવ્યો તો પાર્વતીજી કહે છે કે મારે વાનર રૂપમાં નથી કરવું, કે મારે વાનર ઉત્પત્તિ નથી કરવી. તો એ જે શિવજીનું જે વીર્ય છે એ શિવજીનું વીર્ય શિવજી પાર્વતી અગ્નિદેવને આપી દે છે, વાયુદેવને આપી દે છે. અને વાયુદેવ એ એમનું વીર્ય લઈને અંજનીના ગર્ભમાં સ્થાપિત કરે છે. અંજની એક અપ્સરા હોય છે, પણ ઋષિ એની એ હોય છે, સેવિકા હોય છે. બૃહસ્પતિ, સ્વર્ગના દેવતાઓના કુલગુરુ બૃહસ્પતિની સેવિકા હોય છે. પણ એકવાર ગંધર્વોને જોઈને એની સેવિકા ફૂલ લેવા માટે જંગલમાં ગઈ હોય, પણ ગંધર્વોને સંગ કરતા જોઈને એને પણ મન થાય તે બૃહસ્પતિ પાસે આવીને કહે છે કે મને સાથે સંગ કરો. પણ બૃહસ્પતિને શિક્ષા કરવા માટે એને કહે છે, શ્રાપ આપે છે કે તું વાનર યોનિમાં જશે, પણ જ્યારે ભગવાનના એક શુદ્ધ ભક્તનો જન્મ તારા એનાથી થશે અને ત્યાર પછી તારી મુક્તિ થશે. ત્યારે પ્રાર્થના કરે છે ત્યારે એને કહે છે કે તારી મુક્તિ ત્યારે થશે. તો અંજના એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. અને વાયુદેવ અંજનાથી એટલા બધા આકર્ષિત થાય છે તો એને સંગ કર્યા વગર જ એમને પુત્ર ઉત્પન્ન કરે છે અને એનું નામ છે આંજનેય.
હનુમાનજીનું નામ છે આંજનેય. અને જેવો એમનો જન્મ થાય છે એટલે એ જે અપ્સરા હોય છે એની તો મુક્તિ થઈ જાય છે, પણ એને એટલું કહે છે કે તું કોઈ પણ પાકેલું લાલ ફળ ખાજે. તો હનુમાનજી વાયુપુત્ર પણ હોય છે અને કેસરી એમના પિતા હોય છે, કેસરીના પુત્ર પણ ગણાતા હોય છે. તો હનુમાન મતલબ આંજનેય, અહીંયા ગુજરાતમાં તો બધા હનુમાન દાદાથી ઓળખે, પણ જો તમે દક્ષિણ ભારતમાં જાઓ ને તો આંજનેયથી ઓળખે. જે વિશેષ કરીને માધવાચાર્યનું ચાંદ છે ઉડુપીમાં હનુમાનજીને આંજનેયથી ઓળખે. તો એને એટલું કહીને કે તારે લાલ અને પાકેલા ફળ ખાવા જોઈએ. તો એ સૂરજને ઉગતો જ હોય છે, ઉદય થતો જ હોય છે, તો એને કે આ ફળ જ છે, તે ખાવા માટે છલાંગ લગાવે. તો જ્યારે પણ કોઈ અહીંથી છલાંગ લગાવે તો ઇન્દ્ર વ્યાકુળ થઈ જાય કે આ કોણ છે મારા કરતા શક્તિશાળી. તો ઇન્દ્ર એનું વ્રજ છોડી દે છે અને અંજનેયના અહીંયા દાઢી ઉપર વાગે છે. અને હનુ જે તૂટેલું જે ભાગ છે એનાથી નામ પડે છે હનુમાન. અને અચેતન અવસ્થામાં એ જમીન પર પડે છે. તો વાયુદેવ બહુ ક્રોધિત થઈ જાય છે કે મારા પુત્રને હજુ હમણાં તો એનો જન્મ એને આવી રીતે ઇન્દ્રએ કહ્યું, તો એ આખા સંસાર બ્રહ્માંડમાંથી વાયુ બંધ કરી દે છે, ખેંચી લે છે, એની શક્તિ છે ને. તો બધા દેવતાઓ એની પાસે આવીને પ્રાર્થના કરે છે કે અમે એને વરદાન આપીએ છીએ કે આ અભય થશે, આ કોઈ પણ વજ્રથી પણ એનો હવેથી નુકસાન નહીં થશે, એને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળશે ને એટલો બધો શક્તિશાળી થશે. તો એને બધા પ્રકારના વરદાન આપે છે અને આજથી એનું નામ હનુમાન થશે અને ભગવાન રામની એ સહાયતા કરશે. અને થોડા સમયમાં આટલી બધી શક્તિ મળી જવાને કારણે ઉત્પાત કરતા હોય છે. તો ઋષિઓ એને શ્રાપ આપે છે કે તને જ્યારે ભગવાનની સેવાની જરૂર પડશે ને ત્યાં તને પાછી શક્તિ મળશે. આ મેં તમને એક શોર્ટમાં ભગવાન હનુમાનજીનું એક જન્મની રહસ્ય કહ્યું. તો હનુમાન મતલબ ભગવાન રામચંદ્રની સહાયતા માટે હજારોની ખરબો વાનરો આવે છે. એટલા એની કોઈ ગણતરી નથી. રામાયણ વાંચતો તો એની જે ગણતરીની જે સ્કેલ છે ને એટલો બધો છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. આજે કોઈને એક વાનરને કંટ્રોલ કરવો હોય ને તો નાકે દમ આવી જાય, પણ ખરોબો કે એને કોઈ ગણતરી જ નથી. એટલા બધા વાનરનો કંટ્રોલ કોણ કરતા હતા? ભગવાન રામ કરતા હતા. તો ભગવાન રામ એની એક શક્તિનું પ્રદર્શન કરે છે. ઝીરો બજેટ આર્મી. આજે સૌથી મોટી આપણી જો ભારતનું જે ખર્ચો થતો હોય ને તો આપણા ડિફેન્સ મિનિસ્ટર પર થતો હોય, આર્મી પાસે ખર્ચો થતો હોય ભારત સરકારનો, કોઈ પણ દેશનો. પણ ભગવાન રામચંદ્રએ ઝીરો બજેટ આર્મી, કોઈ આર્મીમાં કોઈ ખર્ચો જ નહીં. જ્યાં મળે ત્યાંથી ખાઈ લેવું, જે આવ્યું તે ઉચકીને મારી દેવું, એનો અસ્ત્ર શસ્ત્ર વગર ઝીરો બજેટ આર્મી. વિચારો. અને કરોડો એનો જે ગણતરી હું સાંભળતો હતો કે 1,00,000 કરોડ બરાબર એક શંકુ, એવા કેટલા શંકુ મળીને એક એ થાય ને કેટલા એની કોઈ કેલ્ક્યુલેશન જ અત્યાર સુધી નથી બન્યું. એટલા બધા કંટ્રોલ કરતા હતા. અને એમાંથી ભગવાન રામચંદ્ર હનુમાનજીને સિલેક્ટ કરે છે. વિચારો. તો આ એક એ છે. તો હનુમાનજી જ્યારે પણ સુંદરકાંડમાં વર્ણન આવે છે કે પર્વત પર ચડીને ભૂસકો મારવા જાય છે ત્યારે એનું જે કદ વધારે છે અને સીતા માતાને લેવા જાય. સીતા માતા ભક્તિ પડાયેલી છે, એટલે જ્યારે પણ ભક્ત ભક્તિને મેળવવા માટે પ્રયાસ કરે છે તેના જીવનમાં અડચણ આવે છે. અને એ અડચણને કેવી રીતે દૂર કરવી એ આપણને હનુમાનજી એના આચરણ દ્વારા શીખવે છે. તો હું એના થોડાક પોઈન્ટ્સ કહીશ કેમ કે સમય બહુ ઓછો છે. તો હનુમાનજી મહેન્દ્ર પર્વત પર જઈને છલાંગ લગાવવાના હોય છે. હા, બધાને ખબર છે ને આ વસ્તુ તો, કે મહેન્દ્ર પર્વત ઉપર ચડીને હનુમાનજી છલાંગ લગાવે છે. એ તો ખબર છે ને બધાને. તો સૌથી પહેલા શું કરે છે હનુમાનજી? પ્રાર્થના કરે છે. કોને પ્રાર્થના કરે છે? એમના ગુરુને. જો રામાયણ તમે વાંચી હશે તો તમને ખબર હશે. તો સૌથી પહેલા હનુમાનજીના ગુરુવરને પ્રાર્થના કરે છે. કોને પ્રાર્થના કરે છે? એમના ગુરુ કોણ હોય છે? સૂર્યદેવ.
સૂર્યદેવને પ્રાર્થના કરે છે, વાયુદેવને પ્રાર્થના કરે છે, બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે હું આ કાર્ય ભગવાનની સેવાનું કાર્ય કરવા જઈ રહ્યો છું એમાં હું સફળ થાઉં. પછી એના ઈષ્ટદેવ ભગવાન રામને પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે ખબર છે? કે જે રીતે ભગવાન રામચંદ્રનું તીર એના તિમિરમાંથી નીકળીને લક્ષ મેળવીને પાછું એના તિમિરમાં આવી જાય છે, એ રીતે હું ભગવાન રામની સેવા કરીને પાછો તમારી સેવા, ભગવાન રામની તમારી સેવામાં પાછો આવી શકું, એ ભગવાનની પ્રાર્થના છે. તો આપણે પણ કોઈ પણ કાર્ય કરીએ એ પહેલા આપણા ગુરુને પ્રણામ કરવા જોઈએ. એટલા માટે વ્યાસાસન પર પણ બેસે છે ત્યારે જે ભક્ત પ્રવચન આપવા બેસે છે એ સૌથી પહેલા પ્રાર્થના કરે છે કે ભાઈ જે ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજન્ય શલાકયા ચક્ષુર્મિલિતેન તસ્મૈ શ્રી ગુરુએ, કે મારો જન્મ અંધકારમાં થયો છે, મારા ગુરુદેવે મને પ્રકાશ આપ્યો છે. તો આ સૌથી પહેલી પ્રાર્થના હોય છે. આપણે કોઈ પણ કાર્ય કરવા જઈએ પણ દુર્ભાગ્ય એ છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો આપણે શું સમજીએ કે મેં કર્યું, આપણે આપણો જસ પોતે લેવા માંગીએ છીએ, પણ આપણી પાછળ એટલા બધા ભક્તોની સહાય હોય છે, એના કારણે આપણે એ કાર્ય કરી શકીએ છીએ. તો સૌથી પહેલું ગુરુને પ્રાર્થના કરવી જોઈએ, આપણા ઈષ્ટદેવ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, અને જે આપણે મદદ કરનારા છે, ભક્ત છે, એને પ્રાર્થના કરવી. તો ત્રીજી પ્રાર્થના એ સમુદ્રમાં બેઠેલા બધા વાનરો હોય છે એ પ્રાર્થના કરતા હોય. એ લોકો બી પ્રતિજ્ઞા લે છે કે હનુમાનજી તમે જઈને નહીં આવશો ત્યાં સુધી અમે એક પગ પર ઉભા છીએ અહીંયા. તો એ લોકોની શક્તિનું પણ બળ છે. એવું નથી કે હનુમાનજી એકલા જઈને કરીને, હનુમાનની શક્તિ હતી પણ સાથે પ્રેરક બળ પણ હોય છે. તો કોઈ ભક્ત જ્યારે આગળ વધી જાય તો એને એમ નહીં સમજવું જોઈએ કે હું મારી શક્તિથી આગળ વધી ગયો. ના, આપણે લાવનાર ભક્તની પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણે અહીંયા લાવનાર બી કોઈ ભક્ત છે. કોઈએ કહ્યું કે અહીંયા સત્સંગ ચાલે છે ત્યારે આપણે અહીંયા આવ્યા, હા, નહીં તો કેવી રીતે આવતે? ગુરુ મહારાજની કૃપાથી આપણે જ્ઞાન મળ્યું, તો એ બધાનો આપણા ઉપર ઋણ છે. એટલે કોઈ પણ કાર્ય કરીએ તો જસ આપણે નહીં લેવો જોઈએ, બધાને આપવો જોઈએ. બહુ સુંદર રીતે વર્ણન આવે છે રામાયણની અંદર. જ્યારે ભગવાન રામચંદ્ર અયોધ્યા પાછા આવે છે જીતીને, ત્યારે એના ગુરુવર્ગને શું કહે છે ખબર છે? એની માતાઓને કે હું આ મોટા મોટા રાક્ષસો સામે કેવી રીતે જીતી શક્યો, કે આ જે હનુમાન છે, આ સુગ્રીવ છે, અંગદ છે, એના કારણે હું જીતી શક્યો. અને જ્યારે એના વાનર સૈનિકોને ઓળખાણ કરાવે છે તે કે હું કેવી રીતે આ જીતી શક્યો, અમારા ગુરુવર છે, અમારી માતા છે, એના કારણે, આશીર્વાદને કારણે હું આ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યો. પણ ભગવાન રામ કશે પણ એનું નામ નથી લેતા. જો તમે ધ્યાનથી રામાયણ વાંચશો ને તમને ખબર પડશે. તો શ્રેય પોતે નથી લેતા. તો સમુદ્ર તટ પર હનુમાનજી છલાંગ લગાવે, એનો જે વિશાળ જે વર્ણન છે ને, તો કિલોમીટરોમાં એનો વિસ્તાર છે. કિલોમીટરમાં એનો શરીરનો વિસ્તાર કરે છે. સામાન્ય વ્યક્તિનું કામ જ નથી. જ્યારે ભીમ મહાભારત પર્વ વર્ષમાં મળે છે ને હનુમાનજીને, તે હનુમાનજીને કહે છે કે હનુમાનજી તમારું પેલું રૂપ બતાવો મને. તો હનુમાનજી કે એ યુગ ત્રેતા યુગનું હતું, તું જોઈ નહીં શકે, તારી છાતી ફાટી જશે, એ સહન નહીં કરી શકશે. તો કહે છે કે એવું તો કેવું રૂપ હશે? ભીમ કેટલો શક્તિશાળી છે, છતાં પણ હનુમાનજી કે એ રૂપ તું જોઈ નહીં શકશે. 400 કિલોમીટર લાંબુ, વિચારો તો ખરા. એનું વર્ણન છે અંદર રામાયણની અંદર, માપ લખેલું છે, જે આપણે ગણતરી કરીએ ને કલ્પનાની બહાર છે. તો સૌથી પહેલા હનુમાનજી કૂદકો મારે છે. તો જ્યારે ભગવાન રામની સેવામાં જાય છે તો સૌથી પહેલા કોણ સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે? કોઈને ખબર છે? એના અર્ચન આવે છે સૌથી પહેલો. રામાયણ બહુ પહેલા વાંચી લીધી છે એટલે બધું ભૂલાઈ ગયું છે. હવે ખાલી રાધેશ પ્રભુએ કહ્યું છે ભાગવત ગીતાને ભાગવત કમ્પ્લીટ કરો, એટલે બસ બીજી બધી પુસ્તકો બંધ કરી દીધી છે વાંચવાની. સવારે ભાગવત વાંચી લઉં છું અને સાંજે ભગવદ્ ગીતા વાંચી લઉં છું. ખરી વાત છે. બીજી બધી પુસ્તક ઇમ્પોર્ટન્ટ નથી. રામાયણ તો એક સ્ટોરી છે, હા, જે પહેલેથી સાંભળેલી જ છે કે સીતાનું હરણ થયું અને હનુમાનજી લઈ આવ્યા. સુરસા, સૌથી પહેલા સુરસા નથી આવતા. સૌથી પહેલા મોનાર્ક પર્વત આવે છે બહાર.
જેવા છલાંગ લગાવે છે અને થોડા અંતર જાય છે એટલે મોનાર્ક પર્વત બહાર આવે છે. તો મોનાર્ક પર્વત આચાર્ય કહે છે મોનાર્ક પર્વત ભગવાનની એની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે બહાર આવે છે. સમુદ્ર દેવતા જોઈ છે કે ભગવાનની સેવા માટે, કારણ કે સગરની કૃપાથી સમુદ્રનો વિસ્તાર થયેલો હોય છે અને સગર વંશમાં ભગવાન રામચંદ્ર આવે છે. તો મને ભગવાન રામચંદ્રની સેવા કરવાનો મોકો મળે છે, એટલા માટે સાગર એટલો બધો પ્રસન્ન થઈ જાય છે અને મોનાર્ક પર્વતને કહે છે કે તું હનુમાનજીને સ્થાન આપ અને ત્યાં ફળ ફૂલ ખાવા માટે જગ્યા આપ. અને મોનાર્ક પર્વત એટલો બધો કૃતજ્ઞ હોય છે, એમાં વર્ણન છે કે ઇન્દ્ર બધા પર્વતોને પાંખ કાપી લાગે. પહેલા પર્વતોની બી પાંખ હતી, પર્વતો ઉડતા હતા. હવે આજે આપણે છોકરાને કે પર્વત ઉડે તો વિચાર કરે કે હવે ઉડતો હોય તો કાળ ફેંકા ફેંકી કરે, પણ રામાયણમાં વર્ણન છે. કેમ કે પર્વત ઉડતા હતા પણ ગમે ત્યાં એની પાંખ બંધ કરી જાય તો કોઈ શહેર પર પડી જાય, કોઈ જીવ પર પડી જાય તો બધાને નુકસાન. એટલે ઇન્દ્ર ગુસ્સે થઈને બધી પાંખ કાપી નાખે છે. પણ મોનાર્ક પર્વત વાયુદેવના શરણમાં જાય છે, તો વાયુદેવને ધક્કો મારીને સમુદ્રમાં ફેંકી દે છે, એટલે એ બચી જાય છે. સમુદ્રની અંદર ચાલી જાય એટલે એ બચી જાય છે. તો મોનાર્ક પર્વત એની કૃતજ્ઞતા વ્યક્ત કરે કે હનુમાનજી વાયુપુત્ર હોય છે ને, તો એની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એ ત્યાં જાય છે કે ભાઈ હનુમાનજીને કહે છે કે તમે મારા ઉપર વિશ્રામ કરો, તમારે 100 યોજન જવાનું છે. તો આચાર્ય કહે છે કે સાધકના જીવનમાં પણ જેવા ભક્તિ કરવા લાગીએ ને એટલે ઊંઝા લાભ પ્રતિષ્ઠાના જીવનમાં હોવા લાગ્યા. બધા ધોતી કુર્તા પહેરીને કોઈની ત્યાં જઈએ તો આવો આવો મહારાજ, બેસો બેસો, થોડુંક જલ ગ્રહણ કરો, કઈ નાસ્તો કરો, ચા પીવો. હા કે ને અમને તો કહે છે, તમને કહે છે કે નહીં ખબર નહીં. જે પ્રચાર કરવા જતા હશે એને કહેશે, થોડા વખતમાં જશે એટલે લોકો આવો 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 મહારાજ આવો આવો. હા, પૂંજા મળે, પ્રતિષ્ઠા મળે, સન્માન મળે, પહેલી લાઈનમાં બેસવાનું મળે. હા, અને જૂના ભક્તો થાય તો પહેલી આરતી મળે. હા, આવો ભક્ત આમ જાય એટલે બધા હાર પહેરાઈ દે, પહેલી આગળ બેસાડે. તો આ શું છે? ભોગ. તો મોનાર્ક પર્વત ભોગની નિશાની છે. પણ હનુમાનજીએ શું કર્યું? હનુમાનજી કે નહીં, હું ભગવાન રામની સેવા માટે નીકળો છું, ભગવાન રામની સેવા માટે નીકળો છું, એટલે હું રોકાઈશ નહીં, હું નીકળી જઈશ. તો એને સન્માન આપે છે, એના ઉપર પગ મૂકીને આગળ ભગવાનની સેવામાં ચાલ્યા જાય છે. તો ભગવાનની બુદ્ધિમત્તા છે. ભગવાનની ભક્તિમાં આરામ નથી. જો કોઈ વ્યક્તિ ભક્તિ કરતા કરતા જો એ પૂજા લાભ પ્રતિષ્ઠામાં ફસાઈ જશે ને તો ભક્તિમાં આગળ પ્રગતિ નહીં થશે. માળા ચાલશે, સાધના કરશે, પણ ભક્તિમાં પ્રગતિ નહીં થશે. આપણે જોઈએ છે ઘણા વર્ષોથી ભક્તો આવતા હોય, ભક્તો માળા કરતા હોય, હા, નામ પણ બહુ થતું હોય, પણ એ પ્રગતિ ત્યાં ને ત્યાં, કેમ કે એ ભોગમાં પડી ગયા હોય છે, પૂજા લાભ પ્રતિષ્ઠામાં. તો જ્યાં સુધી એમાં પડશું ત્યાં સુધી ભક્તિમાં પ્રગતિ નહીં થાય. એટલે આપણે જીવન મળ્યું છે, આપણે દીક્ષા લીધી છે, આપણું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવાનું, તો એમાં અટકવાનું નહીં. જેમ હનુમાનજી અટકા નહીં. ભક્તિમાં કોઈ દિવસ રજા નથી, કોઈ દિવસ આરામ નથી. છે આરામ? ભક્તિ, તમે જેટલી ભક્તિ વધારે કરો એટલી સેવા વધારે થશે, સેવા વધારે મળશે. તો જે ભૌતિકવાદી લોક છે, કર્મી લોક છે, એ લોકો માટે સન્ડે શું છે? હોલિડે છે. પણ ભક્તો માટે હોલિડે છે. હોલી મતલબ પવિત્ર અને હોલિડે મતલબ રજા. એક જ અંતર ફરક છે, એક જ અક્ષરનો ફરક છે, હોલી અને હોલી. એક જ શબ્દનો ફરક છે ઇંગ્લિશમાં. એકને માટે રજા છે, એકને માટે પવિત્ર છે. તો ભક્તો માટે આરામ નથી. ભક્તો માટે સન્ડે મતલબ વધારે સેવા. બુથ ડિસ્ટ્રીબ્યુશનમાં જાઓ, મંદિરમાં સેવા કરવા જાઓ, પ્રચાર કરવા જાઓ, કોઈના ઘરે કીર્તન કરવા જાઓ, એ ભક્તો માટે રજા નથી. તમે જોયું છે ભગવાનને એક ભક્ત છે સૂર્યદેવ, ભગવાનના સૂર્યદેવને ભગવદ ગીતા પહેલી વાર કહી હતી, ખબર છે ને? તો એ રજા પાડે છે કોઈ દિવસ? તમે જોયું છે કે સૂર્ય આજે રજા પર છે, એ આરામ પર છે? એ આરામ પર જાય તો બધું અંધારું થઈ જાય. એ જ રીતે આપણે ભક્તિ જીવનમાં આવ્યા છે, આપણું જીવન સમર્પિત કર્યું છે, તો
તો ભગવાનની ભક્તિ સિવાય બીજું કોઈ કાર્ય નહીં હોવું જોઈએ. આ જે પૂંજા લાભ પ્રતિષ્ઠા તો હોવી જ નહીં જોઈએ. એમાં ફસાઈ જઈશું તો ભક્તિ અટકી જશે, આપણી પ્રગતિ નહીં થશે, સાધના થશે, માળા થશે, આપણું નામ થશે, તમારી પાસે ઐશ્વર્ય વધશે, પણ ભક્તિમાં પ્રગતિ અટકી જશે. તો હનુમાનજીની શિક્ષાથી, પહેલી શિક્ષાથી મોના પ્રવૃત્તિ એ મળે છે કે ભોગમાં ફસાવું નહીં. જે કાર્ય માટે આપણે દીક્ષા લીધી છે, આપણે દીક્ષા શું કામ લીધી છે? ભગવાનના ધામમાં જવા માટે લીધી. તો આપણે એ કાર્ય માટે આપણે આગળ વધવું જોઈએ. પૂજા લાભ પ્રતિષ્ઠા આવ્યા કરશે ને જતા રહેશે થોડા સમયમાં. અને પછી બીજું થોડા આગળ જાય છે તો બીજું કોણ આવે છે? સુરસા. સુરસા કોણ છે? નાગોની માતા. દેવતાઓ એ સુરસાને કહે છે કે હનુમાનજીની પરીક્ષા કરે, એમાં બુદ્ધિ, બળ તો બહુ છે પણ એ બુદ્ધિ છે કે નહીં, એ જે ભગવાનનું કાર્ય લઈને નીકળ્યા છે એ પૂરું કરશે કે નહીં કરશે. તો જે સુરસા છે એક શેનું પ્રતીક છે ખબર છે? મિથ્યા અહંકારનું પ્રતીક છે. અને સૌથી જીવનમાં સૌથી મોટી ભક્તના જો જીવનમાં બાધા હોય ને તો મિથ્યા અહંકાર. જેને રામાયણ બરાબર વાંચી છે ને તો મિથ્યા અહંકારનું પ્રતીક છે. કેમ કે સુરસા શું કરે છે ખબર છે? સુરસાને વરદાન હોય છે કે જો જે આ માર્ગમાં આવે તો એને એના મુખમાં જવું પડે, મુખમાં જાય તો મૃત્યુ નક્કી છે. તો જોઈ છે હનુમાનજી આવતા હોય છે, સુરસા મોં પૂરું કરીને ઊભી રહી જાય છે, નાગોની માતા. કેમ કે નાગ શું કરે એના પુત્રને પણ ખાઈ જાય, એટલે એવું મોં ખોલીને ઊભી રહી છે. હનુમાનજીને કહે છે કે મને વરદાન છે, તારે મારા મોઢામાં આવવું જ પડશે. તો 10 યોજન મોઢું પોળું કરીને ઊભી રહી જાય સુરસા. હનુમાનજી શું કરે છે? 20 યોજન એનું શરીર વધારી દે છે. સુરસા શું કરે છે? 30 યોજન મોટું કરી દે છે. હનુમાનજી શું કરે છે? 40 યોજન મોટું કરી દે છે. સુરસા શું કરે? 50 યોજન મોટું પૂરું કરી દે. હનુમાનજી 60 યોજન. સુરસા 80 યોજન મોટું કરી નાખે છે. હનુમાનજી 90 યોજન કરી દે છે. સુરસા શું કરે? 100 યોજન મોટું પૂરું કરી દે છે. હનુમાનજી શું કરે ખબર છે? હનુમાનજી વિચારે કે હું અહીંયા એની સાથે લડવા આવ્યો છું કે સીતા માતાને શોધવા આવ્યો છું. હનુમાનજી નાના મચ્છર જેવા થઈ જાય અને એના મુખમાં ચાલ્યા જાય છે અને ત્યાંથી બહાર આવી જાય છે. તો આચાર્ય કહે છે આ શેનું પ્રતીક છે ખબર છે? મિથ્યા અહંકારનું. ભક્તોમાં જ્યાં મિથ્યા અહંકાર વધી જાય ને તો ચર્ચા ચર્ચી વધી જાય. હું સિનિયર છું, તું તો આજકાલનો આવ્યો છે, એનું ખરું કરે, પેલો ખરો. એમાં શું થાય? ભક્તિ, ભગવાનની જે સેવા એ ત્યાંની ત્યાં રહી જાય. એટલા માટે આપણે રોજ બોલીએ છીએ તુનાડપી સુની છે ન તરોરપી સહંસો અમાની ન માન ન કીર્તન્ય સદા હરી. પણ કોઈ ઝૂકવા તૈયાર નથી. પણ જે ભક્તિમાં ઝૂકી જાય છે એની પ્રગતિ તરત થઈ જાય છે. તો હનુમાનજી આપને બીજી શિક્ષા આપે છે ભગવાનની ભક્તિમાં. બીજી છે અહંકાર, મિથ્યા અહંકાર. તો આપણે દીક્ષા શું કામ લીધી છે? ભગવાનની સેવા કરવા માટે, ગુરુની સેવા કરવા માટે. તો કોઈ જગ્યાએ ચર્ચા ચર્ચી થાય તો નમી જવું જોઈએ, નીચા થઈ શું ફરક પડવાનો છે? સેવકનું કાર્ય છે નીચા થવું. શીલ જશોમણીનંદ પ્રભુ એકવાર લેક્ચર આપતા હતા અને કહેતા હતા કે શીલ પ્રભુપાદજી વિદેશ ગયા ને તો ગળામાં છે ને લોકેટ બાંધીને ગયા હતા. એ લોકેટ શેનું હતું ખબર છે? તુનાડપી સુની છે ન તરોરપી સહનસી ન અમાની ન માનની ન કીર્તન્ય સદા. આપણે બોલીએ છીએ પણ આપણે કોઈનામાં આ સહનશીલતા નથી. એના કારણે આપણી ભક્તિ અટકી ગઈ છે. તો ભક્તના જીવનમાં સૌથી મોટી બાધા હોય ને તો મિથ્યા અહંકાર. આપણે મિથ્યા અહંકારનો ત્યાગ કરવાનો છે, નમી જવાનું છે મિથ્યા અહંકારની સામે. અને સાચો અહંકાર, સાચો અહંકાર શું છે ખબર છે? કોઈને ખબર છે સાચો અહંકાર શું છે? આવો બોલો. જીવે સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ. આપણે કૃષ્ણના દાસ છીએ. આપણો સત્ય અહંકાર છે. પણ આપણે શું કરીએ છીએ? અહમ ભોગી, હું જ ભોગતા છું, હું જ સર્વશ્રેષ્ઠ છું, મેં આ કાર્ય કર્યું તો થયું, મેં પુસ્તક વિતરણ કર્યું એટલે આ ટાર્ગેટ પૂરો થયો, બાકી થતે જ નહીં.
નો ડાઉટ હું અહીંયા બેસીને લેક્ચર આપું છું, પણ હું પણ એવો જ છું. પણ આ શીખવાનું છે હનુમાનજીના ટોપિક પરથી. એટલા માટે હું આજે આ એક ટોપિક લીધો છે. હું ભગવદ્ ગીતાનો શ્લોક લઈ શકતો હતો, પણ વિશેષ મેં આજે આ એટલા માટે ટોપિક લીધો હતો. હંમેશા મને પ્રભુજી ફોન કરીને કે તમે આવો તમે આવો, હું ટાળ્યા કરતો હતો. પછી ગઈકાલે મને કહી એવું નથી, પણ તમે તમારે આવવાનું એટલા હું તમને ફોન કરું છું. એટલે પછી મારે આવવું પડ્યું અહીંયા આગળ. તો કહેવાનો મતલબ કે જો આપણે નમ્ર નહીં થઈશું તો ભક્તિમાં પ્રગતિ નહીં થશે. એક એક્ઝામ્પલ આપું કે આપણે કશે જવાનું હોય તો આપણે વિદેશ જવાનું હોય તો વિઝા જોઈએ, હા જોઈએ ને. પણ એક કીડી હોય ભગવાનના મહાપ્રસાદ પર ચડી ગયો હોય તો ડબ્બા બેસીને અમેરિકા ચાલી જાય કે નહીં? હા, તો જેટલા નમ્ર બનશું ને એટલી ભક્તિમાં પ્રગતિ થશે. તો હનુમાનજીએ જોયું કે હું આની સાથે ચર્ચા કરવા માટે મારો જીવન બગાડી રહ્યો છું, મારો સમય બગાડી રહ્યો છું. મારે જલ્દી પહોંચીને ભગવાન રામની સંદેશો આપણને સીતા માતા અહીંયા છે, અને જે વાનરો છે મારી પાછળ મારી તપસ્યા કરી મારી રાહ જોઈને ઊભા છે, એને પણ મારે એ કરવાના છે. તો આપણે લોકોએ પણ દીક્ષા લીધી છે ભગવાનના ધામમાં જવા માટે, ગુરુની સેવા કરવા માટે, નહીં કે એકબીજા ભક્ત સાથે ચર્ચી કરવા માટે. તો આપણે હંમેશા નમ્ર બનવું જોઈએ. આ બીજી શિક્ષા હનુમાનજીના સુંદરકાંડમાંથી આપણે મળે છે. ત્રીજી શિક્ષા, ત્રીજું અડચણ શું આવે ખબર છે? હનુમાનજી આગળ ગયા તો એક હતી સિંહિકા. સિંહિકા નામની રાક્ષસી હતી. એ શું કરે ખબર છે? છાયાગ્રહણી, છાયા જોઈને પકડી લે. કોઈ પણ જીવ હોય એની છાયાથી પકડી લે, એનો પડછાયો જોઈને એને પકડી લે. એનામાં એવી શક્તિ હોય. તો હનુમાનજીનું વિશાળ રૂપ હોય, તેની છાયા પકડે. હનુમાનજી વિચારે કે મારી શક્તિ હાશ થઈ રહી છે, હું આગળ નથી વધી રહ્યો. તો એ જોઈ છે કે એક રાક્ષસીએ મને પકડી રાખી છે. તો એ રાક્ષસીનું વિશાળ મોઢું હોય છે. તો હનુમાનજી પહેલાની જેવી ટ્રીક અપનાવે. રામાયણનું બહુ સુંદર વર્ણન છે. તે છાયા પકડી લીધો, તે એટલું વિશાળ મોઢું કરે, એટલું વિશાળ મોઢું કરે. હનુમાનજી એટલા વિશાળ કરે, અને એ છાયાગ્રહની એક શેનું પ્રતીક છે? ઈર્ષા. ભક્તોમાં ઈર્ષા હોય ને એનું પ્રતીક છે. તો હનુમાનજી એની શિક્ષાથી આપણે શીખવે છે કે ઈર્ષાથી કેવી રીતે બચી શકાય. તો એ જે સિંહિકા હોય છે એનું મોઢું એટલું મોટું વિશાળ કરે છે, હનુમાનજી એટલા નાના થઈ જાય છે અને હૃદયમાં જઈને એને ફાડી નાખે છે. એના હૃદયમાં જઈને અને સિંહિકાને ફાડી નાખે છે, અને સિંહિકાને ફાડીને બહાર આવે છે. તો આચાર્ય કહે છે કે આ એક શેનું પ્રતીક છે? ઈર્ષાનું પ્રતીક છે. ઈર્ષા એટલે શું ખબર? ઈર્ષા એટલે કે જેનામાં કોઈ દ્વેષ નથી એનામાં પણ દોષ શોધવા. જે સત્પુરુષ છે એના પર આપણે દોષ શોધીએ છીએ. છાયા એ આદમીનું કાળો પડછાયો હોય, તો એનો મતલબ છે ઈર્ષા જેમાં કોઈ દુર્ગુણ નથી, તેમાં પણ આપણે દોષ શોધીએ છીએ, એને ઈર્ષા કહેવામાં આવે છે. તો જે એકદમ ઈર્ષા હોય ને તો તમારા જપ થયા કરશે, ટાઈમ ટુ ટાઈમ જપ કરશે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠશે, માળા કરશે, સાધના કરશે, પ્રગતિ નહીં થશે. કે ઈર્ષાથી અંદર પોતે જ બળશે. નરોત્તમદાસ ઠાકુર કહે છે એને એક ભજનમાં, નરોત્તમદાસ ઠાકુર બહુ સરસ કહે છે કે હા, કામ કૃષ્ણ અર્પણ. કામને કૃષ્ણની સેવામાં લગાવી શકાય. ક્રોધને ભગવાન કૃષ્ણ દ્વેષીમાં લગાવી શકાય, પણ ઈર્ષાને ભગવાનની સેવામાં નહીં લગાવી શકાય. તમે જો બહુ કામી હોય તો એને ભગવાનની સેવામાં લગાવી શકો. જો ઇન્દ્રિય તૃપ્તિમાં વધારે હોય તો ભગવાનની સેવામાં પુત્ર ઉત્પન્ન કરી શકો.
દ્વેષી હોય તો કૃષ્ણના ભક્તના દ્વેષી હોય એની સાથે તમે યુદ્ધ કરી શકો, તમારો ગુસ્સો એની પર, જેમ કે હનુમાનજીએ રાવણ પર કર્યો. પણ ઈર્ષાને તમે ભગવાનની સેવામાં નહીં લગાવી શકો. ઈર્ષાને શું કરવું પડે? જે હનુમાનજીએ કર્યું, હનુમાનજીએ શું કર્યું? હૃદયમાં જઈને એને ફાડી નાખ્યું. એ જ રીતે આપણે પણ આપણા હૃદયમાં જે ઈર્ષા રૂપી જે રાક્ષસ બેઠો છે ને, એને ફાડવો પડશે. એકચ્યુઅલી આપણે દુઃખી એટલા માટે નથી કે મારી પાસે આ નથી, આપણે દુઃખી એટલા માટે કે બાજુવાળા પાસે આ છે ને મારી પાસે નથી, એટલા માટે આપણે દુઃખી છીએ. તમારી પાસે નથી એટલે દુઃખી નથી, બાજુવાળા પાસે છે ને એટલે તમે દુઃખી થાઓ છો. ભક્તો બહુ સુંદર એક કથા કરે શિવજીની. એકવાર એક શિવજીનો ભક્ત શિવજી માટે પ્રાર્થના કરે, તપસ્યા કરે. શિવજીનું એક નામ છે આશુતોષ. એ પ્રસંગ બહુ જલ્દી થઈ જાય. તો કે માંગ, તને માંગે તે આપું. પણ શિવજી એક શરત મૂકે કે હું તને જે આપું ને એના કરતા બાજુવાળા તું જે માંગે એના પાસે બાજુમાં ડબલ થઈ જશે. યાર કે સારું કઈ તમે આપો તો ખરા. તો શિવજી એને વરદાન આપ્યું હોય એટલે થોડા સમય થાય તો પત્ની કે આપનું ઘર બહુ જૂનું છે, મોટું ઘર થઈ જાય તો સારું. તો કે બંગલો બને આપણો. તો શિવજી કે તથાસ્તુ, પણ બાજુવાના 2 બંગલા બની જાય. અરે તો પેલી કે આ તપસ્યા તમે કરી પણ બાજુવાના 2 બંગલા બન્યા. અરે પણ પહેલા ઘર મોટું છે આપણું, આપણે બંગલામાં સુખી છે. ના બાજુવાના કેમ 2 બન્યા? આપણે મર્સિડીઝ ગાડી જોઈએ, પાછા ભગવાન શિવજીને બોલા મર્સિડીઝ ગાડી જોઈએ, બાજુવાળાની 2 મર્સિડીઝ થઈ જાય. કે તપસ્યા તમે કરી, મળે જ બાજુવાળાને. હવે કઈ એવું કરો કે જેથી બાજુવાળાને પણ નહીં મળે. તો કે મારી એક આંખ ફોડી નાખો તો બાજુવાની 2 ફૂટે ને. આ આપણી આ ઈર્ષા છે આપણી. ભલે મારું નુકસાન ન થાય પણ પેલાનું તો ભલું થવું જ નહીં જોઈએ. આપણે આપણી ભક્તિ અટકાવી રહ્યા છે, પણ વિચાર ચિંતન કોનું કરી રહ્યા છે? બાજુવાળા. તો આ બહુ મોટી ભક્તિમાં સૌથી મોટી બાધા છે ઈર્ષા. તો ઈર્ષાને બહાર કાઢો, નહીં તો તમે ભક્તિમાં કોઈ દિવસ પ્રગતિ નહીં કરી શકશો. તમારા જપ થતા રહેશે, મંગળા આરતી થતી રહેશે, તમે રીડિંગ કરતા રહેશો, તો પ્રગતિ નહીં થશે, ત્યાં જ અટકી રહેશે. વર્ષોના આપણે જોઈએ છે, વર્ષોના વર્ષ થઈ જાય પણ ભક્ત જાણે ત્યાં જ હોય. અને કોઈ નવો ભક્ત આવે અને આપણા કરતા આગળ વધી જાય છે. તો આચાર્ય પ્રભુપાદજી સમજાય કે મધુમક્ખી બનો, માખી નહીં બનો. માખી ઉકરડા પર બેસે અને મધુમક્ખી લીમડાના ઝાડ પર બી બેસે અને ત્યાં પણ બેસે તો શું આપે? મધ જ આપે. લોકોમાં ગુણ જુઓ, દુર્ગુણ નહીં જુઓ. દુર્ગુણ આપણામાં જુઓ, લોકોમાં ગુણ જુઓ. દ્રોણાચાર્ય એકવાર પરીક્ષા લે છે દુર્યોધનની અને યુધિષ્ઠિર મહારાજની. દુર્યોધનને કહે છે કે તારાથી શ્રેષ્ઠ વ્યક્તિ શોધી લેવા તારા શહેરમાં. તો કે મારાથી શ્રેષ્ઠ કોઈ નહીં, હું જ શ્રેષ્ઠ છું. અને બીજે દિવસે યુધિષ્ઠિર મહારાજને કહે છે કે તું જો શોધી આવ. તો કે બધા જ મારાથી શ્રેષ્ઠ છે, હું એક અધમ છું. એ જ પ્રજા છે, એ જ વ્યક્તિ અલગ છે. સો વિચારો. તો આ આપની ભક્તિમાં ત્રીજી બાધા છે. અને ચોથી બાધા છે જ્યારે હનુમાનજી પહોંચી જાય છે, ત્રિકૂટ પર્વત પર ઉતરે છે અને લંકાના દર્શન કરે છે. અને જ્યારે રાતનો સમય હોય છે અને જ્યારે લંકામાં પ્રવેશ કરવા જાય છે, ત્યારે લંકાની અધિષ્ઠાત્રી દેવી એને અટકાવે છે. તો હનુમાનજી એક નાનું બિલાડી જેવું રૂપ લઈ લે છે અને એ દિવાલ ઉપર ચડતા હોય છે. તો લંકની એને અટકાવે છે કે ચોર કેમ ઘૂસે છે? તો હનુમાનજી કે હું ચોર છું કે રાવણ ચોર છે? અને લંકની એક ઝાપડ મારે છે હનુમાનજીને. હનુમાનજી કે હું એક સ્ત્રી પર કેવી રીતે હાથ ઉઠાવી શકું? છતાં પણ એક ઊંધા હાથે એક થપ્પડ મારે છે અને લંકની પડી જાય છે, એના મોઢામાંથી લોહી નીકળવા માંડે છે. ત્યારે લંકનીને યાદ આવે છે કે મને બ્રહ્માજીએ વરદાન આપેલું હતું કે જે દિવસે હનુમાનજીનો કોઈ સેવક વાનરના રૂપમાં તમારે ત્યાં આવશે અને તને પરાસ્ત કરશે, એ દિવસ સમજી લેજે કે લંકાનો વિનાશ નજીક છે. તો આ જે ચોથું જે છે એ શું છે? લંકની એ શેનું પ્રતીક છે?
એ આપણી મિથ્યા અહંકારનું પ્રતીક છે. ચોથું લંકની જે હનુમાનજીને લગાવી હતી સેવામાં, ભક્તિનો વિરોધીનો સામનો કરવા હનુમાનજીની સાથે લડ્યા. તો જે સંઘર્ષ છે, આપણે લોકો ભક્તિમાં આવીએ છીએ તો ભક્તિમાં જ્યારે નવા નવા આવીએ ત્યારે લોકો આપણે કહે કે હું આ તારી ઉંમર છે ભક્તિ કરવાની, આ ઉંમરમાં તું ધોતિયા પેટો થઈ ગયો, હા માળા લઈને નીકળી પડ્યો, બાલ કપાઈ લાયકા, ચોટલી કરી. આપના રિલેશન વાળા આપને અટકાવશે. પણ દ્રઢ નિશ્ચય હશે ને તો થોડા વર્ષ વખત પછી એ જ આપના રિલેશન વાળા આપણને કહેશે તમે તો સાધુ બની ગયા, અને તમને માન સન્માન આપશે. ખરી વાત છે ખોટી વાત છે? જે ભક્તના જીવનમાં અનુભવ હશે કે શરૂઆતમાં મંદિરે જાય તો કે મંદિરે નહીં જતો ભાઈ, હવે વાળ નહીં કપાવતો, ધોતિયું નહીં પહેરતો. તો જ્યારે આપણે પ્રચાર કરવા નીકળીએ છીએ ત્યારે આપણને જે ઓબ્સ્ટિકલ, જે અવરોધ આવે છે એ લંકનીનું પ્રતીક છે, આચાર્ય એવું કહે છે. તો એના માટે આપણે એને આપણા દ્રઢ નિશ્ચયથી આપણે એને જીતી શકીશું. તો આપણે આજે જોયું, 4 શિક્ષાઓ જોઈ. પહેલું છે ભોગ, જે મોનાક પર્વત હતો એ ભોગનું પ્રતીક છે. હનુમાને એને કેવી રીતે જીતી શક્યા? ત્યાગ દ્વારા. એટલે કે જે ભક્તિ કરતા હોય ત્યારે જે ભોગ ને આપણે ઐશ્વર્ય મળે છે એનો આપણે શું કરવું જોઈએ? સન્માન આપવું જોઈએ. કોઈ જગ્યાએ આપણે માન મળતું એટલે સન્માન આપવું જોઈએ, પણ ત્યાં ફસાઈ નહીં જવું જોઈએ. આપણે આપણા લક્ષ્ય માટે નીકળ્યા છે તે લક્ષ્ય માટે જવું જોઈએ. આપણે ભક્તિ માટે નીકળ્યા છે, આપણે પ્રચાર કરવા નીકળ્યા છે તો આપણું મિશન છે પ્રચાર કરવાનું, આપણે એ પૂરું કરવું જોઈએ. તો પહેલું છે ભોગ. બીજું છે અહંકાર, મિથ્યા અહંકાર. તો આપણે આપણી નામના માટે નથી કરવાનું, ભગવાનની સેવા માટે આપણે આવ્યા છે. એટલે તૃણાદપી સુનિચિના તરોરપી સહેનસિના અમાનીના માનદેના. તો નમ્રતાથી આપણે એ અહંકારને જીતી શકીશું. ત્રીજું છે છાયાગ્રહણી, જે ઈર્ષાનું પ્રતીક છે. તો ઈર્ષાનું પ્રતીક માટે હનુમાનજીએ શું કર્યું? જળમાંથી ફાડી નાખ્યું. તેમ આપણા હૃદયમાં જો ઈર્ષા હોય ને, જે ભક્ત પ્રત્યે ઈર્ષા હોય ને એની સેવા કરવી જોઈએ, તો આપણે આ ઈર્ષામાંથી આપણે બચી શકીશું. અને ચોથું છે લંકની, જે આપણા પ્રીચિંગમાં જે વિરોધ આવે છે, જેમાં પણ આપણે આપણું લક્ષ્ય છે ભગવાનની સેવા કરવાનું, એમાં લાગેલા રહેવું જોઈએ, તો આપણને એમાંથી બચી શકીશું. સમય પૂરો ઘણો થઈ ગયો છે તો અહીં વિરામ આપીશ, કેમ કે 1 કલાક થઈ ગયો. ક્ષમા કરજો, થોડું વધારે સમય લઈ લીધો, પણ બહુ ઇમ્પોર્ટન્ટ. મેં તો બહુ શોર્ટમાં કહ્યું, પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રસંગ છે ભક્તના જીવનમાં પ્રગતિ કરવા માટે. આ હનુમાનજીને રામાયણમાં એટલી બધી શિક્ષાઓ છે. આપણે લોકો રામાયણને ખાલી વાર્તા તરીકે વાંચીએ છીએ, પણ રામાયણમાં એટલી બધી ઉપદેશાત્મક શિક્ષા છે જેના કારણથી આપણે ભક્તિમાં બહુ જલ્દી પ્રગતિ કરી શકીશું. તો મારી તમને બધાને વિનંતી છે, જેની પાસે વાલ્મીકીનું રામાયણ નહીં હોય તો આજે હરિદામોદર અને દેવદામોદર પાસે લખાઈ દો, લઈ લો. બહુ વધારે કિંમત નથી, પણ જો એ તમે વાંચશો ને તો તમે અદ્ભુત રહસ્ય જાણી શકીશું. એટલું અદ્ભુત રામાયણ છે. ઘણા જણ રામચરિત માનસ વાંચે છે, પણ રામચરિત માનસની અંદર શરૂઆતમાં જ લખેલું છે કે આમની અંદર કેટલા પ્રસંગ સાચા છે ને કેટલા ખોટા છે અમને ખબર નથી. ગીતા પ્રેસના લખેલું છે વસ્તુ. પણ મૂળ રામાયણ વાલ્મીકી જે લખેલી હતી, અને એ જે વાલ્મીકી રામાયણ છે ઇસ્કોનની છે, એ અધિકૃત રામાયણ છે. તો એના પ્રસંગો વાંચો, તમને એટલું બધું અદ્ભુત શિક્ષા મળશે. આજે આપણે લોકોના ઘરમાં જોઈએ છે તો ભાઈ સાથે નથી રહેતા, છોકરાઓ માતા પિતાનો આદર નથી કરતા. કેમ? ઘરમાંથી રામાયણ દૂર થઈ ગઈ છે. અમે જ્યારે પ્રચાર કરવા જઈએ છીએ લોકોને સમજાવીએ છીએ. હમણાં હું પ્રચાર કરવા ગયો તો મને કહે કે અમારા છોકરાઓ સાંભળતા જ નથી. મેં એમને એ જ સમજાવ્યું કે તમે રામાયણ તમારા છોકરાને શીખવી. આ એક વિજ્ઞાન હતું કે જ્યારે નાનપણમાં દાદા દાદી છોકરાઓને શીખવતા હતા રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા શીખવામાં આવતી હતી નાનપણમાં જ. આપણે લોકો ગામથી આવ્યા તો આપણા ગામડાઓમાં આપણે નાનપણમાં રામાયણ સાંભળી છે, પણ અહીંયા શહેરમાં ઉછરેલો છોકરા રામાયણ સાંભળી છે? ટીવીમાં જોયેલી છે. કોઈ શીખવી છોકરાઓને રામાયણ? દાદા દાદી નાનપણમાં શીખવી દેતા હતા કે નાના ભાઈનું રાજ્ય મોટા ભાઈઓએ નહીં કર્યું. વિકટ પરિસ્થિતિમાં 5 પાંડવો કેવી રીતે સાથે રહ્યા. પિતાજીની વાઈફ બીજી માતાએ કહ્યું કે તારે વનમાં જવાનું, તો ભગવાન રામચંદ્ર ચાલ્યા ગયા પિતાના એક આદેશ પર. તો નાના ભાઈને મોટા ભાઈ પ્રત્યે આદર રહેતો હતો કે મારે મોટા ભાઈનું સન્માન કરવાનું. જ્યારે મોટા ભાઈનું સન્માન કોઈ નાનો ભાઈ કરે છે?
કોઈ જગ્યાએ નહીં કરો. ટીવી અને વોટ્સએપે આખી સંસ્કૃતિને તોડી નાખી છે. આજે કોઈ ઘરમાં ભાઈ ભાઈ સાથે રહેવા તૈયાર નથી. કોઈ ઘરમાં બે ભાઈની પત્ની સાથે રહેવા તૈયાર નથી. કેમ કે રામાયણને દૂર કરી દીધી છે. બહુ વિકટ પરિસ્થિતિ છે. દાદા દાદી શીખવતા હતા કે 5 પાંડવ કેવી રીતે સાથે રહ્યા. કેટલી વિકટ પરિસ્થિતિ. કોઈ ભાઈએ બીજા ભાઈ પર આરોપ નહીં લગાવ્યો કે તારા કારણે આપણે લોકો આ બધું છોડવું પડ્યું. યુધિષ્ઠિર મહારાજ એક પણ વાર કોઈ ભાઈએ નથી કહ્યું. રામચંદ્રનું રાજ્ય લક્ષ્મણ ભરત શત્રુઘ્ને નહીં કર્યું. તો આ આપણને શીખવે છે. આપણે ઘરમાંથી રામાયણ દૂર કરી અને આપણે ભક્તિ દૂર થઈ ગયા છે. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન?